ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે તો ફરી એકવાર ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તે અનુસાર એટીએસે 3 આરોપીની ધરપકડ કરી છે। ઈશા હુસૈન રાવ 3 ગુનામાં વોન્ટેડ હતો તો જામનગરનો રહેવાસી ઈશા હુસૈન રાવને એટીએસે પકડી પાડ્યો છે। સાઉથ આફ્રિકાથી મુર્તજા નામના માણસનો તેને સંપર્ક કર્યો હતો। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। ગુજરાત એટીએસે 3 આરોપીની ધરપકડ કરી છે। સાથે જ 8 થી 10 કિલો ડ્રગ્સનો જથ્થો પણ મેળવ્યો છે। તો રાજસ્થાનના બિયાવર ખાતે તેને ડ્રગ્સનો જથ્થો સંતાડેલો હતો। દિલ્હીમાં નાઇજીરિયન યુવકને ડ્રગ્સનો જથ્થો આપવાનો હતો। અહીં ગુજરાત એટીએસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। જામનગરના રહેવાસી ઈશા હુસૈન રાવ જે 3 ગુનામાં વોન્ટેડ હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે। ઝડપી પાડેલ હેરોઇનની કિંમત કરોડો રૂપિયા હોવાનું સામે આવી રહ્યું છે તો એટીએસે 26 લાખ રૂપિયા કેશ પણ જપ્ત કર્યા છે। ફરાર આરોપીને શોધવા માટે એટીએસે તપાસ હાથ ધરી છે।